ખીચડી પલાળીને રાખી છે અને મહેમાન આવે, બહાર જવાનું થાય તો પલાળેલી ખીચડીનું શું કરવાનું? તો આજ મસ્ત મજાનું આપણે એને માટે નાસ્તો બનાવવાના છીએ. તો પૂરો વિડીયો જોજો કે પલાળેલી ખીચડીનો કેટલો સરસ મજાનો નાસ્તો બનીને તૈયાર થાય છે ને કેટલો હેલ્ધી છે. તો આપણે થોડુંક પાણી એડ કરીને અહીંયા મસળીને એના ફોતરા નીકાળી લેવાના છે મગની દાળના. બધા જ ફોતરા નીકળી જાય એ રીતે આપણે ધોઈને અને તૈયાર કરવાની છે. તમે જોઈ શકો છો 4 થી 5 વાર મેં થોડું પાણી લઈને મસળીને આના ફોતરા નીકાળીને રેડી કરી લીધી છે. તો આ ટાઈપની રેડી કરવાની છે. જોઈ શકો છો એકદમ મસ્ત મજાની પીળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે મિક્સર ગ્રાઇન્ડર લઈશું અને આને સરસ મજાનું આપણે પીસી લેવાનું છે. તો આપણે મિક્સર ગ્રાઇન્ડર લઈ લીધું છે અને થોડી દાળ એડ કરીને આપણે પીસી લેવાનું છે. જો તમારી પાસે દહીં હોય અથવા તો ખાટી છાશ હોય તો થોડુંક 1-2 ચમચી જેટલું એડ કરીને તમે પીસી શકો છો. અહીંયા આપણે આદુ અને મરચાં લઈ લઈશું. ટેસ્ટ પ્રમાણે લેવાના છે અને ના હોય તો સ્કીપ પણ કરી શકો છો. એડ કરશો તો વધારે સારો ટેસ્ટ આવશે. તો અહીંયા આપણે એને પીસીને રેડી કરી લઈશું. તો પીસીને રેડી થઈ ગયું છે. તો આપણે તમે જો આ ટાઈપનું રેડી કરવાનું છે, દરદરું હોય એવું એ ટાઈપનું. તો આપણે એને મિક્સિંગ બાઉલમાં એડ કરી લઈશું. બીજું પણ આપણે રેડી કરી લઈશું. તો બધું જ બેટર આપણે પીસીને રેડી કરી લીધું છે. એકવાર આપણે સરસ મિક્સ કરી લઈશું ચમચા વડે. અહીંયા મેં અડધો કપ બેસન લીધું છે. બેસન એડ કરવાથી સરસ આપણો નાસ્તો સ્પંજી અને એકદમ સોફ્ટ બનશે અને ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગશે. તો ચમચા વડે આપણે ચણાના લોટને બેટર સાથે સરસ મિક્સ કરી લેવાનું છે. જો ક્યારે આવું થઈ જાય આપણે કે આપણે ખીચડી પલાળીને રાખી છે અને બહાર ખાવા જવાનું થયું હોય અથવા તો કોઈ ગેસ્ટ આવી ગયા હોય તો કઈ બીજી વસ્તુ બનાવવાનું થયું હોય તો ખીચડીને આ રીતે આપણે ઉપયોગ કરીને સરસ મજાનો નાસ્તો બનાવી શકીએ છીએ. તો અહીંયા આપણે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને અહીંયા આપણે થોડુંક આપણે અહીંયા મિક્સ કરી લઈશું આને અહીંયા, જેથી કરીને હળદર અને મીઠું બેટરમાં સારી રીતે મિક્સ થઈ જાય. અને હળદર એડ કરવાથી કલર પણ ખૂબ જ સરસ આવશે. અહીંયા આપણે ટ્રેને ઓઇલ લગાવી લઈશું. પાણી પહેલેથી જ આપણે ગરમ કરવા મૂકી દીધું છે. હંમેશા માટે ઢોકળા બનાવીએ ક્યારે પણ તો આપણે પહેલેથી જ ગરમ કરવા મૂકી દેવાનું. વરાળ નીકળતી હોય એવા સમયે આપણે ઢોકળા મૂકવાના, જેથી કરીને સરસ પાકી જાય ઢોકળા. તો અહીંયા 1/4 ચમચી આપણે સોડા એડ કરવાનો છે, વધારે એડ નથી કરવાનો. મેં અહીંયા નાની ચમચીનો ઉપયોગ કર્યો છે. જો તમે મોટી ચમચીનો ઉપયોગ કરતા હોય તો 1/4 ચમચી જેટલો જ આપણે સોડા એડ કરવાનો છે. થોડુંક આપણે ઉપર પાણી એડ કરીશું જેથી કરીને સોડા એક્ટિવેટ થઈ જાય અને હળવા હાથે આપણે એક જ ડાયરેક્શનમાં બેટરને મિક્સ કરીશું. તો બેટર સરસ આપણું ફ્લફી થઈ ગયું છે અહીંયા. તો આપણે ઢોકળાની પ્લેટમાં લઈ લઈશું એને અને ઢોકળામાં મૂકી દઈશું આપણે. તો તમે જુઓ એકદમ સરસ વરાળ નીકળે એવું પાણી રેડી થઈ ગયું છે. આવું પાણી રેડી થાય પછી જ આપણે ઢોકળાની પ્લેટ મૂકવાની, જેથી કરીને ઢોકળા એકદમ આપણા ફૂલી અને એકદમ સ્પોન્જી બને. તો બંને ઢોકળાને આપણે મૂકી દઈશું અને 12 થી 15 મિનિટ આપણે આને પકાવીશું. તો ઢાંકણ ઢાંકી દઈશું આપણે અને 12 થી 15 મિનિટ રેસ્ટ કરીશું. 12 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે તે ખોલીને આપણે ચેક કરીશું. તો સરસ મજાના ઢોકળા અહીંયા આપણા પાકી ગયા છે. તો આપણે એને નીચે ઉતારી લઈશું. નીચે ઉતારીને ઢોકળા સરસ ઠંડા પડે પછી જ આપણે કટ લગાવવાના છે. જો ગરમ કટ લગાવશો તો કટ બરાબર નહીં લાગે અને ઢોકળા પણ તૂટી જશે. આનું ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ ઢોકળા બનાવતા હોય તો ગરમમાં કટ નહીં લગાવવાના, થોડુંક એને ઠંડુ પડવા દેવાનું પછી જ કટ લગાવવાના. તમે જોઈ શકો છો કટ લગાવીને આપણે રેડી કરી લીધા છે અને બાજુમાં પણ આપણે છરી વડે આવી રીતે રાઉન્ડ મારી લેવાનું, જેથી કરીને ઢોકળા આસાનીથી ફૂલી જાય. તો વધેલી ખીચડી હતી એમાંથી સરસ મજાના આપણે ઢોકળા બનીને તૈયાર કરી લીધા છે. અહીંયા આપણે એક તડકો બનાવી લઈશું. તેલ ગરમ કરીશું જરૂર પ્રમાણે. રાઈ એડ કરીશું. અહીંયા આપણે રાઈ ફૂટી જાય પછી આપણે તલ એડ કરીશું. થોડા તલ આપણા સરસ ફૂટી જાય પછી આપણે ખોલીને આપણે થોડીક અહીંયા હિંગ એડ કરીશું અને તડકો સરસ આપણે મરચું એડ કર્યું છે અહીંયા ઢોકળા ઉપર, જેથી કરીને ટેસ્ટ બહુ સારો આવે ને લુક પણ સારો લાગે. અને આપણે જે વઘાર બનાવીને રાખ્યો છે એ પણ એડ કરી દઈશું. તો મસ્ત મજાના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો હું તમને કટ કરીને પણ બતાવું. જુઓ એકદમ મસ્ત મજાના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે અને હેલ્ધી છે. મગની દાળ ને ચોખાથી બન્યા છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. નવા હોય ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. શેર પણ કરી દેજો. આવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ જોવા માટે બન્યા રહેજો મારી સાથે. તો તમે જુઓ મસ્ત મજાના ઢોકળા જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે.
તો મસ્ત મજાના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. આવી બધી રેસીપી જોવા માટે બન્યા રહેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને. બાય બાય.